જુઓ, હમણાં એક ક્રમ થશે અક્ષત વર્ષા. એ યજ્ઞ નારાયણની અંદર જે અક્ષતો વાપરવામાં આવે છે એ અભિમંત્રિત અક્ષત જે હોય એની વર્ષા હમણાં થશે થોડી વાર પછી. એનું મહાત્મ્ય કેટલું છે કે એને આપણે જ્યાં પણ રાખીએ એ વસ્તુને, તમારા હાથમાં જેટલા અક્ષત આવે એટલા, પરંતુ એને તમે તમારી તિજોરીમાં, તમારા ભંડારમાં, જ્યાં ઠાકુરજી બિરાજતા હોય ત્યાં આવી રીતે તમે પીળા કપડામાં બાંધીને અને રાખી શકો છો. એનું મહાત્મ્ય એટલું બધું છે કે જ્યાં તમે એ વસ્તુને રાખશો એ વસ્તુ કોઈ દિવસ ઘરમાં ખૂટશે નહીં. એટલે અક્ષત વર્ષા નિત્ય થશે 3 દિવસ સુધી. એનો લાભ દરેક વૈષ્ણવ લે એ યાદ રાખજો, બરાબર? આજુબાજુમાં કોઈને ખબર ના હોય તો કહેજો, કારણ કે જુઓ, લૌકિક પ્રસંગોમાં આપણે વર્ષમાં કેટલી વખત જતા હોઈએ, બરાબર છે, પણ આવા અલૌકિક પ્રસંગો ક્યારેક આવે છે. અને શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે જ્યાં જે જગ્યા ઉપર સોમયજ્ઞ થાય છે, ભારતના સમસ્ત તીર્થ એ જગ્યા ઉપર આવીને વાસ કરે છે. એટલા માટે અમે વારંવાર કહીએ છીએ કે અહીંયા પરિક્રમા કરો, પરિક્રમા કરો. વૈષ્ણવો 101 પરિક્રમા, 501 પરિક્રમા, દંડવતી પરિક્રમા, આવી રીતે નિયમ લઈને પરિક્રમા કરે છે. કારણ કે આવા અવસરો વારંવાર નથી આવતા. પછી એક મુખ્ય વાત કે ભાઈ હિન્દુ માત્રને આદેશ છે, શાસ્ત્રોમાં લખેલું છે કે જ્યારે આપણા ઘરમાં કોઈ પણ શુભ કાર્ય થાય, જેમ કે બાળકનું જન્મ થયું હોય, નવું ઘર આપણે લીધું, નવી ગાડી લીધી, અથવા નવી ઓફિસ ચાલુ કરી, કોઈ પણ શુભ કાર્ય, તો ઘરમાં તમારે ગોપાલ વિષ્ણુ યાગ કરવો જોઈએ. આ એક નિયમ છે. હવે તમને ખબર ના હોય અને તમે ના કરો તો બરાબર છે, પણ ખબર પડી જાય અને પછી તમે ના કરો તો ખોટું કહેવાય. હવે ચલો, આપણા ઘરમાં શુભ પ્રસંગ થઈ ગયા ને આપણે ના કરી શક્યા, કારણ કે ઘરમાં જ્યારે તમે આ યજ્ઞ કરવા જાઓ તો 8 થી 10 કલાકનો સમય એમાં લાગે અને 30 થી 35 હજારનો ખર્ચ એમાં આવે. પરંતુ આ ઠાકુરજીની એટલી કૃપા છે કે ચમત્કાર છે, જે તમારે કેવું હોય એ, કે જ્યારે આ યજ્ઞ સોમયજ્ઞની બાજુમાં કરવામાં આવે છે તો 2 કલાકની અંદર જ 10 ગણું ફળ એનું પ્રાપ્ત થઈ જાય છે યજ્ઞ કરતાને. તમારે અહીંયા 8 કલાક બેસવું નથી પડતું અને 2159 2000 રૂપિયા ક્યાં જતા રહે છે આપણને ખબર પણ નથી પડતી. પરંતુ વાત શું છે કે સમય એટલો બધો નથી. 20 દિવસ કાંઈ યજ્ઞ ચાલવાનું નથી, 4-5 દિવસની વાત છે. આપણા જેટલા સગાવાળા હોય, સંબંધી હોય, મિત્ર હોય, બધાને જાણ કરો. પછી અહીંયા પ્રશ્ન વારંવાર આવે છે, એ બી હું કહી દઉં કે ખોળો ભરવાની જે વિધિ છે, જેને સંતાન ના હોય એ વિષ્ણુ યાગમાં બેસે અને પછી મારી જોડે ખોળો ભરાવી લે. ઠાકુરજીની કૃપાથી 1 વર્ષની અંદર સંતાન થઈ જશે. અને જેને દીકરીઓ હોય, દીકરો ના હોય, એ પણ ખોળો ભરાવી શકે છે. એ વંશ વૃદ્ધિ માટે અહીંયા એમાં પણ એ લોકોને લાભ 100% મળશે, બરાબર? તો હવે જ્યાં સુધી યજ્ઞ ચાલે, પરિક્રમાનો સંકલ્પ લો, યજ્ઞ નારાયણના દર્શન કરો, જેટલી બને એટલી પરિક્રમા કરો. ખૂબ ખૂબ આશીર્વાદ બધાને, ફરીથી ખૂબ ખૂબ આશીર્વાદ.